Hallelujah.
परम सुखद केवलम ज्ञान मूर्ति धर्मातीतम सर्वसत्तत्वमेशाविलक्षम् एकम निर्मलम सर्वं सर्वधीशात्रिगुणं भावातीतम त्रिगुणरहितं सर्वगुणं नमामि गुरु तस्मै श्री गुरुवे नमः गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा आनन्दमय आनन्दगर्भसत्यां सर्वज्ञबोधियुक्तं योगेन्द्रमेव गौरवैद्यं श्रीमद्गुरुं नमामि नित्यं शुद्धं निराभासं निराकार निरञ्जनं निर्मोचिदानन्दं गुरुब्रह्मणे नमो भगवताय
સદગુરુ ગુલામ મહારાજનો જય સત્યનામ સાઈબનો જય હરિગુરુ શાંતનો જય મહાપુરુષોના શબ્દો કહેવાનો આઈડિયા દરેકની અંદર સમજણ છે, જ્ઞાન છે અને જ્ઞાનની જોડે જોડે ભક્તિ છે. આજે આપણે ત્રીજે વાણી શબ્દોની અંદર સાયંકાળ સંધ્યા આરતી તો દરેકની અંદર હોય છે. હિન્દુ શાસ્ત્રોની અંદર ત્રણ કાળ બતાવ્યા કે સવારનું એ પણ બ્રહ્મ મુહૂર્ત કહ્યું છે ને બારની દ્રષ્ટિએ કાળ, પછી મધ્યાહન જેને કહેવાય છે એને પણ કાળ કહ્યું અને સાયંકાળ જે છે એ દિવસ જયારે આથમે છે ત્યારે દિવસમાં ના ગણાય ને રાતમાં નથી ગણાય, એટલે એને પણ કાળ કહ્યું છે. તો અહીંયા આપણા મહાપુરુષોએ કહ્યું છે કે સંધ્યા આરતી સંધિ કરો સુખમન સાથે ચૈતન ધ્યાન. તો ધ્યાન કોનું? આપણું ધ્યાન. આપણામાં ચૈતન છે તો આપણું ધ્યાન આપણે ધરવાનું હોય, કોઈ બાલા દેવનું કે કોઈ ભગવાનનું ધ્યાન ધરવાનું હોય. તો એટલે કહ્યું છે કે ભાઈ કુંડલી ચક્ર કો ખૂબ દબાવો, ચલિત સરપણી ચલી ચલાવો પગનાથ માર્ગે. સંસારની અંદર ચલિત થઈ ગઈ કુંડલી, તો એ કુંડલી રાગમાં ક્યારે આવે? આવી ધર્મ સભાઓમાં જયારે આપણે બેસીએ ત્યારે આપણી કુંડલી ફરેરી થઈને હોય. બાકી કોઈ બીજું સ્થળ આપણને ભલે હોય, જ્યાં જુઓ ત્યાં ખેત, જ્યાં જુઓ ત્યાં ઉપાધિ. એટલે આજે વ્યાધિ ને ઉપાધિ આ ત્રિવેદી તાપ, એ તાપની અંદર આખું જગત તો ભરી રહ્યું છે. છતાંય અનુભવી પુરુષોએ કે ભાઈ ના સુવાસા આશા પાશા આશા મેં સબ નાશમ, આ જગત કેમ થતું નહીં એનો પોઈન્ટ ફરી કે ભાઈ આશા તૃષ્ણાની અંદર જ આ જગત છે. પ્રભુ ભજન કરવું ને પ્રભુની પ્રાપ્તિ કરવી, મારે મારું ઓળખાણ કરવું, કોણ છું, કઈથી આવ્યો છું અને કઈ ભૂમિ પર છું, એનું જો સભાન જીવનની અંદર નામ મળે તો ગુરુ કરવાથી શું છે? સદગુરુ શરણ જે જાય બેડો એનો પાર, એના પાપનો પલ લઈ થાય બેડો એનો પાર. આ ગુરુ શરણનો મહિમા. ગુરુ આશીષ શ્રી ભગવત બન્યા રામકૃષ્ણ અવતાર, સુખ સંસાદી ખુશી સગાવે બોલા તમારા કે ગુરુ મેરી મૂર્તિ નૈયા. રામકૃષ્ણ અર્જુને રણમાં મળી ભગવત મળ્યા અજ. બ્રાહ્મ અને કૃષ્ણ એ કહે છે બે રણની અંદર જડાળ જડા યુદ્ધ થયું, એની અંદર જે જીત મેળવી તો એની અંદર કહ્યું છે કે ભાઈ ભગવાન મળ્યા અજ. અજીત એટલે લડાઈ, એને કશું આરાય નહીં કશું, એને સ્વયં કહ્યું. તો આ સ્વયં નહીં જાગૃત, બાલની કોઈ જાગૃત કરવાની જરૂર નથી. અને એટલે મીરાબાઈ કહ્યું કે આત્મ ઓળખ્યા વિના ભવના ફેરા નહીં, બ્રહ્મણાને ભાગ્યા વિના લખ 84 નહીં. આપણામાં બ્રહ્મણાઓ બહુ છે, આ કરું પેલું કરું, આ કરું ના કરું, ઠરીને બેસવાનું જો છે તો માણસ બેસતો જ. એટલે આ જે શબ્દો એ જે આપણને કળા બતાવી છે કે ભાઈ આટલી વાર જો અમે સમય તમે કાઢો તો તમારો કે 24 કલાકની અંદર કે જે 12 કલાક જે આપણે ફર્યા હર્યા અને જે વિચારો કઈ થયા હોય અને તમે આવું એકાંત એક સંધ્યા કરો અને એ શબ્દોનું ગ્રહણ કરો તો કે છે કે ભાઈ કેટલાય વિચારોનું પરિવર્તન થયું. સપનું સારું આવું, વિચાર સારા આવો, કારણ કે આ હાઇબ્રિડ શબ્દો છે અને જગતના અને આ લોકોના બધા શું દેશી વિચાર એ ફેદ ફેદ જ કરવો ને એમાં કશું ત્યાં કરે નહીં. બોલો કુંભી દડો આવે ને ફળિયા કરવો એ એમાં કોઈ સાર. એટલે મહાપુરુષો સંતો કહ્યું છે કે ભાઈ જીવનનો જે સાર હોય ત્યાં આપણે અડીને આજે આવ્યા. જો બોલાવો શરીર ચૂકવવા નહીં પણ એ બિયાઓ નાખતા જાય તો એ ઉભો કેમ સતના માર્ગે નાખ્યું છે.
સાચી દિશા જ બતાવી. કોઈ ખોટી કઈ માતા મહાદેવ વાળું પકડાયું નથી. પણ એ બિયાઓ આવતા ગયા તો જો પરિવારની અંદર પડી જાગૃતિ છે. શું પૂછે ગયેલા દેવતા હોય એના ઉપર રાખ વળી કોઈ ફોકસ મારવી પડે. તાર સલાહ કોમ લાગ પણ આપણું કઈ બોઠો પૂછી ગયા હોય ચૂપ પછી તો લગાડ્યા સિવાય છૂટકો નહીં. એ મહાપુરુષો કહે છે કે ભાઈ આવા બીજ વાવતા કેમ પરિવાર પાછળ આ કળિયુગ કળિયુગની અંદર માણસના વિચારો ક્યારેક એવા રીતે ફરી જાય ને એનું કોઈ નક્કી. એટલે અહીંયા મહાપુરુષો સંતો આપણને અયોગ કળાની આરતી અને યોગ કળાની આરતી એટલે એમાં કહ્યું ભાઈ નંબર યોગીનો પહેલો. સંસારની અંદર આપણે રહ્યા છે તો આપણા યોગ નહીં બની શકવાનો પણ થોડું જેટલું બને એટલું આપણે કરીને બેસી રહીએ તો એ આપણું જમા અને જમા બોલશે તો એની અંદર આપણને બે દશા પૂજી સંસારિક વિચારોની અંદર જગતના વિચારોની અંદર અને પોતાના જે કઈ વિચારો છે એની અંદર દેહ દશા નહીં. પણ આ શબ્દોની અંદર દિશા પૂજાડે એવું છે એટલે એને અગમની નિગમ તો એ અગમ નિગમની આપણને ખબર પડે કે ઓનો કરતા પણ હું છું ઓનો ભોગતા પણ હું છું મારી રાહ સર્વ લીલા. અને લીલા તો આપણને સમજાય એવી આ લીલા જે કરેલી છે આ જીવે અને જે બંધાયેલો છે એ લીલા આપણને સમજાઈ શકાય. કારણ કે આપણી ભૂલ છે. આપણા ભૂલના પ્રતાપે આપણે ભોગવટો આવે છે. કોઈ આ ભારતની અંદર બ્રહ્માંડની અંદર આપણને આપી શકે એવું નથી. પણ ભૂલનું પરિણામ જ આપણે ભોગવવાનું આવે. એમાં કોઈ દેવ શક્તિનું ચાલે એવું નથી કે એમાં કોઈ આશ્વરી શક્તિનું ચાલે એવું નથી. કોઈ નહીં ચાલે એવું નથી. પોતાની ભૂલો પોતે ભોગવવાનું છે. કરેલા કર્મના જ બદલા આપણે વારવાર રામ જેવા કૃષ્ણ જેવા જો આ ભૂમિ ઉપર કે તે ભાઈ આધીન થવું પડ્યું તો આપણે તો કશું નથી. સામાન્ય એક મનુષ્ય અવતારી પુરુષો થઈ ગયા. હિદારે કરી શકે એવી ક્ષમતા હતી, પાવર હતો અને પણ છતાંય કર્મને કહે છે કે ભાઈ એમને આમ ચોખવટ બોલે વધારી દીધું કે આવો. આપણે વધાવતા નહીં. આપણે તો શું શું કહી નાખીએ. આપણે તો આવે એવું કહીએ સંતો મેં આપણામાં આટલો છે. સંતો એટલાથી ભોગવે ભાઈ તો આ અવતારની અંદર જો તારું છુટકારો થઈ જતો હોય તને જો પ્રાપ્તિ થઈ જતું હોય અને તારું કે ભાઈ પૂરણ થતું હોય તો ભોગવવા તૈયાર. એમાં હરક્ષક કરવાનો કોઈ હરક્ષક તો એ જીવ પડવું અને જીવ પણ આપણને ભોગ બોલાવે. આ સંસારની અંદર જે ચકરી ચડેલી છે ઈશ્વરની ચકરી ચડેલી છે. આ જીવ દશા કોઈ કે છે ભાઈ મારું છે, કોઈ કે છે કે ભાઈ તારું છે, કોઈ પૈસાનું, કોઈ દેહાદ્યાસની અંદર દેહનું ગમન છે. સમાજમાં મોન મળે એનું પણ ગર્વ છે. સેવા પૂજા થાય ને સાફી સાદર આલે એ પણ મોન છે. એટલે એક જાતનું પાછું ગર્વ નહીં કે કોઈ ચિત્રેલું છે. આ ચિત્રમાં જાય નહીં ત્યાં સુધી મેં પરમાત્માનો વાસ થાય. રાવણ પાસે જ્ઞાન બહુ વિચારો. રામ પણ મળતા હતા કોઈ રાવણ જેવો કોઈ જ્ઞાની છે પણ એને વશ ના થયો. એને જો વશ થયો હોય તો આ બધું રામાયણ રચના થાય પણ એને પોતાને સ્વયં વશ ના થયો. બાકી એ જ્ઞાની હતો, સમજતો હતો પણ એ મર્યાદા પુરુષોત્તમ જયારે ચૂકી ગયો ત્યારે રામે મર્યાદા રાખી એટલે મર્યાદા પુરુષોત્તમ. એમાં જગતની અંદર એમનું નામ છે રાવણનું દહન કરાય. સમજો રાવણને દશેરા દાડે કે ભાઈ એને બારે તો એનો પુત્ર બને તો બારવાનો અર્થ શું છે કે ક્રોધ. જીવનની અંદર ક્રોધને કે છે કે ભાઈ હરગાઈ મેળવાનો હોય એને ઉત્સાહ કરવાનો હોય નહીં અને એ બની જાય એટલે તમારું સ્વરૂપ નિર્મળ બને. તો નિર્મળ જેમ બનીએ નહીં, જેમ નિર્મળ પાણી ચોખ્ખું હોય અને કહે છે કે ભાઈ જો વહેતું પાણી હોય નહીં તો એની અંદર નીચે પડેલી વસ્તુ આપણે ઉપરથી પારદર્શકથી આપણે દેખી છીએ પણ ઉપર આવરણ રહી જાય, લીલ બાટકી જાય, નારો બાટકી જાય અને એ ગમે એવું પાણી શુદ્ધ હોય પણ પેલું ઉપર આવરણ હોય તો નીચેની વસ્તુ દેખાતી નથી. એમાં જગતની અંદર આપણી પર આવરણ છે, બીજું કશું છે. કેમ ઓગણસી મોણો હોય ને
સારું તમે ઉઠાડવા જાવ હવાર થઈ ગયું તાર પેલું શું કે મોટું શું આના બંધક લાય તો કલાક નહીં કલાક યાદ તો લોબી થઈ ગયું આપણે યાદ થયું ભજન કરવાની ઘડી આવી છે કરી જાઓ તો નાખી જાય છે મરી જવાના અને હોવે ભાઈ જ્યાં જેટલાય હમણે છે મેં તને ખાતરી છે તને તારે કે તેમ છે નહીં મરવાનું એવું લઈ નહીં ત્યાં હોય ટેમ્પલ લખેલું હોય તો એનું મનાય પાછો કશું જ નહીં કાળની ગતિ છે કે છે ભાઈ ઘટ ઘટતી નાખે તે કાળ છોડે એટલે શબ્દો કે આ શરીર સારું છે ત્યાં બેહાય ઉઠાય સંભળાય આ બધો જ થાય છે પછી આ શરીર ઉઠ્યા પછી કોઈ એની કિંમત નથી એટલે મહાપુરુષે મને મોંઘો મહામણી કર્યો બાકી ઓકે શું આવે દેખો આ જેટલો ગદવારી જેટલો બારી જેટલું એ નહીં આપણે જોયું પણ મહાપુરુષો કે ભાઈ પશુ કી બન્યા બને નરકા કશું પશુ એટલા જાનવરો મરી જાય એમના આડીમાં કોમમાં આવે દોત કોમમાં આવે ચોપડો કોમમાં આવે પણ માણસ નહીં જાય આકળ હાયો જાય કશું રહેતું તો નરકા કશું ના હોય જો નર કરણી કરે કરણી એટલે એવું કર્મ સારું વિચાર તો કહે છે કે ભાઈ નરનો નારાયણ બનીને પૃથ્વીની અંદર પૂજાય એ જ કહે છે કે ભાઈ પરમાત્માની ગતિ પરમાત્મા કે આકાશમાંથી પાતાળમાંથી કઈ ફાટવાનો નહીં આપણાથી ફાટક કરું બાકી આપણે તો મૂર્તિઓ જોઈશું રંગ જોઈશું રૂપ જોઈશું લીલાઓ જોઈશું કળાઓ જોઈશું નવરૂપ ને ગોમદ આ બધું છે તો ભગવાન એના અહીં પર નવમય નહીં આવે ઓરુમય નહીં આવે મોમય નહીં આવે જેટલો લોબો પોરો દીકો કાટો મોરો કોઈ સ્વાદો કે જે નિરાકાર ભગવાન છે કે એને અંજનમાં નહીં આવે એ અનુભવ અનુભવમાં જેને જેને આવ્યો એને એને લગતા જાય મહાપુરુષો લગતા જાય એટલે કહ્યું કે સંકલ્પ સૃષ્ટિ સંકલ્પ સમાય જડ ચેતન થશે એકા સંકલ્પની સૃષ્ટિ થી સંકલ્પ બંધ જ્યારે સંકલ્પ હમાય ત્યારે જેડ અને ચેતન બે એક પણ જ્યાં સુધી જડતાઓ ન થાય ત્યાં સુધી ચૈતન્યની શક્તિ આપોઆપ કઈ જાગવાની નથી ચૈતન્યની શક્તિ બહાર આપણી પાસે વિધોત પાવર હાઈ પાવર છે જો પાણી એ પાવર જો કઈ બીજે લીક થતો હોય તો કે છે મેરા આવે બાકી એમાં કહ્યું છે કે ભાઈ આખા બ્રહ્માંડનો પાવર એટલે એને બોલાય પિંડ અને બ્રહ્માંડ એક બોલાય જેટલું પિંડની અંદર પડેલી વસ્તુ છે એટલો જ કે છે કે ભાઈ બ્રહ્માંડનો જે મોટો એને મહાતત્વો કહે જ્યારે સૂક્ષ્મ શરીરની અંદર જેને તત્વો કહેલા છે અને કાચા તત્વો કહેવાય એ તત્વ ખરી પડે છે જ્યારે મહાતત્વ છે એ અમર એ પાકા તત્વો એ ખરે નહીં જ્યારે આ તત્વ જે પંચ મહાભૂતનું શરીર અને પૃથ્વી આકાશ જળ તેજ અને વાયુ કે આ પાંચ તત્વોથી એક તત્વ જો બાકાત થઈ જાય તો કહ્યું છે કે ભાઈ શરીર મળી શરીર રહેતું તત્વ બોધની અંદર તત્વ બોધ બહાર કઈ મળે એવું નથી બહાર માર્ગદર્શન મળે આપણને રસ્તા મળે બહારથી આપણને કહે છે કે ભાઈ જીવનની અંદર એક સમજણ બાકી ઉગાડવાનું બારું આપણે ખાલી જ વાંચેલું છે ખાલી જ વાંચેલું છે ખાલી ઓમ ખોલવાની જરૂર છે ફટ કે તે દેશ મળે એવો છે પછી બસ જાય તારે ના જાય પછી બીજું આપણે બારો કોઈ સમજણ વગરનો બારો જેટલો નહીં કોઈ પણ સમજણ વાળું બારું છે ઠરવાનું છે ચોટવાનું છે તીર થવાનું છે એ અંદર પડ્યું બીજે બધે બાળકમાં એટલે આ ચડેલી ચંદ્રી જે છે તો ફાયદા ક્યારે હોય છોપ ક્યારે આવે કે જ્યારે આપણી વૃત્તિ આપણા વિચારો આપણું મન આપણી બુદ્ધિ આપણી ચિત્ત આ એક ઘરની અંદર સમાવેશ થાય અને બધામાંથી આપણે એક બની જઈએ અત્યારે આપણે આનંદ મનથી વેચેલા છે બુદ્ધિથી વેચેલા છે વિષયોથી વેચેલા ઇન્દ્રિયોથી વેચેલા છે એટલે આપણે જે શક્તિ છે
એ કહ્યું છે કે ભાઈ બાર એટલે સંતોને કેવું ભાઈ ચલિત સર્પણી ચલિત લાવો ભોગના અન્ન માર્ગે કે શક્તિ જે ચલિત બહાર થઈ ગયેલી છે એ જ શક્તિને ત્યાંથી ઉત્થાન કરી અને એને મૂળ કેન્દ્ર ઉપર લાવો જ્યાંથી એનું ઉત્થાપન થયું છે ત્યાં એને જઈને ત્યાં જઈને કરો એટલે આપોઆપ શક્તિ આવી જાય. ભજન એટલે આ ભજન એટલે ગાવું બજાવું અને એ કરવું એ તો ભજન એક મનોરંજન જેવું છે. ભજનમાં બેસીએ ત્યાં સુધી આપણને એનો નશો રહેતો પણ ભજનમાં ઉઠ્યા પછી એ નશો ના આવે તો એ ભજન કહેવાય. એનો નશો હોવો નશો ને કુમારી હોય 24 કલાક જંગલમાં હોય છે પણ એને શિકાર કરવો હોય તો એને પાવર ને કુમારી ચડાવવી પડે. જો કુમારી પાવર ના કરે તો એનો શિકાર હાથમાંથી આયલો પણ છટકી એ શીખ છે એનાથી બધા પીવે છે પણ સદાય એને કઈક તરાપ મારવી હોય તો કુમારી ચડાવવી પડે પાવર ચડાવવો પડે. ખાલી એને બુખાર પડે તો પાત્રા પોતા એમ જેમ જતો ઉભો એમ આપણામાં પાવર છે પણ શું કરવાનું સંગ એવો થયો એવો આપણને રંગસળી અને એવો રંગસળી ગયો એટલે આપણે નિર્માન્ય થઈ જાય. હા ના થાય આવું ના થાય આપણે વાર કે ના કેમ થાય ઘર તો કરોડિયો ઝાર કે ભાઈ હોય તો આપણે જાય કેટલાય વાર પકડાય કેટલાય વાર કે ભાઈ પાછો જાય તો એનું કાર્ય ના આ કરે એનું કાર્ય સિદ્ધ આ જીવનની અંદર કે ભાઈ કોઈ વાર પાછું પડી જાય કોઈ વાર આપણને પાવર આવી જાય પણ સંતો કોઈ પડ્યા રહે તો એ દરબારમાં ધક્કા ચડી ખાતા કોઈ દિન પવન की लहर दरिया बहुत કોઈ પડ્યા રહીએ તો પોતે કોઈ સમય આવી જાય તો આપણો ભક્તિનો ભાગ અને આપણી કમાણી ફરી કાયમ કઈ આવતું નથી. એ આત્માની એક લહેરો અને એ લહેરો જયારે આવે ત્યારે જો આપણે એની અંદર શાંત ચિત્તથી વિચારો થઈ જાય તો કહ્યું છે કે ભાઈ આપણને એની અંદર તાજો અનુભવ થાય વાસી નહીં તાજા. એમાં આપણે ખોરાક કાયમ તાજો જ કરીએ છીએ. સવારમાં નાસ્તો કરીએ તો ગરમ ગરમ બપોર 12 વાગે બેસીએ તો પણ ગરમ ગરમ સાંજે કહીએ તો ગરમ ગરમ એવું જેમ ગરમ ગરમ ખાઈ કેવું લાગે નકંતરી દાડાનું પડી રહેલું કાર્યાદી હોય અને આપણે જોઈએ તો આપણા પહેલા મોજા મરી જાય કે શું આવતી એમ કે તાજું તાજું હશે તો તમારા જીવનની અંદર પાવર કાયમ રહેશે. વાસી એટલે શું કહ્યું છે ભાઈ જેમ પેલા ભવાય પાઠ ભજન પાઠ ઉપર હોય સ્ટેજ ઉપર હોય તો સુધી એમનો પાવર હોય પણ સ્ટેજ પતી જાય વેગ પતી જાય એટલે પાવર ઉતરી જાય એવી ભક્તિ આ સ્ટેજ તો કાયમ રહેવું. રાતે 12 વાગે આપણને કોઈ પથારી બી લગાડે તો પણ આપણો પાવર કમ્પ્લીટ હોય ચેડા લાઈટ તો કોકને ખબર પડે કે ભાઈ ના ભજન થયું ભક્તિ થઈ પણ જયારે આપણે આવીએ ત્યારે ભવનમાં લઈએ અને કયું છે જગ્યા છૂટી જાય પછી ભવન છૂટી જતું હોય તો એ ભજન નથી એ ભવાડ માટે થઈ સમજણનું ઘર એ ગુરુગમનું દ્વાર આપણામાં આવી જાય તો જીવન આપણું કર્તવ્ય કર્મ પૂરું થઈ જાય એવું છે. એના માટે જ મોકલ્યા છે કે આ સંસારમાં રહેવાના આ બધી સુખો વૈભવો ભોગવવા નહીં. એ તો 84ની ખોણ્યો અધોગતિનો માર્ગ અને એમાં કોઈ ફાયો નથી કોઈ ફાવ્યો ના માયાના ખેલ જ જેમ જેમ વધતી જાય જેમ જેમ હાલાલ કરે એમ એવો આગળ પાછો કોઈ દડો પડે એટલે એમાંથી બાદ થવા માટે ને એ સંસારની અંદર કે છે મનુષ્યનો જીવન કે છે થાક ઉતારવાની જગ્યા હોય અને પોરો ખાવાની જગ્યા હોય તો માણસનો અવતાર કોઈ બંગલો મેં કે ગાડીઓમાં કે ઈશ્વરમાં આનંદ નહીં પડે ઈશ્વર વાળા છે ને આગળ બરી જેમ ટેન્શન હારું પણ ટેન્શન હારું હવે ટેન્શન એ કઈ દિશા બુજવાનું કેન્સરની દવા થાય પણ ટેન્શન જે હોય ટેન્શન એટલે લોડ વિચારો એ ટેન્શનની કોઈ દવા નથી. સંતોની પાસે એવી દવા છે એક જ ટીકડી આલે ને બધું હલકું ફૂક થઈ એમ નહીં કરી કોઈ ડોક્ટરે હજુ કહ્યું પણ દસમાં જેને એમ કહેવાને કશું હોય છે ના ગોળો થઈ ગયો આમ થઈ ગયો પછી એમ કશું ગોળો નહીં થયો એને ચોરી જ ચેકણું કરવું હતો સીધો પણ એને એના વિચારો એના કાબુમાં રહેતા નથી એટલે એની કમાણી છે
પણ જો કોઈ સંત બોલે તો સંત એને ઠાવર પર એની ચોપોમાં કાંઈથી ઊભું થયું તો આ ચોપ દબાવે એટલે પેલું બંધ થાય એ સંતો બાકી કોઈ આ ધમ પડે નહીં. માટે મનુષ્યનો દેહ છે જાગવા જેવું છે, અતિશય જોવા જેવું નથી. અને જાગ્યા સાહેબે કહ્યું જાગ્યા એ નર પરમપદ પામ્યા ઉભેલા જન્મ ભૂમાં કહે કહે સુનો ભાઈ સાધો અદમ સંદેશા લાયા નગર મેં રમતા જોગી. આ નગર નહીં આ નગર ત્યાં શું કરવા આવે પૂછડું ખાવા આવે. આ નગર છે કાયા નગર નું શહેર છે. કાયા નગર ની શહેર ની વાત કરી ભાઈ રમતા જોગી આયા નગર મેં રમતા જોગી આયા કે કોની અંદર આ શ્વાસ ચાલે શ્વાસ નું શરીર ચાલે એની ભય જોગી એ ન્યારો પણ જીવને એની અંદર કે છે કે ભાઈ માયાના આવરણમાં બોધી દે અને બોધી દે છે કે સદગુરુ એના ઉપાય બતાવે કે એના બળથી કોઈ દાડો ભેદ ના આવે. સદગુરુ ઉપાય બતાવે લક્ષ્ય આવે તો એને પકડી લે. આ મારો પોઈન્ટ જ પકડવાની જરૂર છે. હજારો સૂર્ય છે પણ કાચમણીથી આપણે એનો પોઈન્ટ જ પડી તો 3 કરોડો માઇલ હોય, હજારો માઇલ, લાખો માઇલ હોય તો અહીં અગ્નિ થાય. આપણો કિરણ હોય એટલે આપણી વૃત્તિઓ, આપણા વિચારો, આપણા વિષય, ઇન્દ્રિયો આ બધાને એકત્ર કરીને એક જગ્યાએ લાવી અને પોઈન્ટ પડે. પોઈન્ટ એટલે શું? કોઈ સંકલ્પ વિકલ્પ વગરની જે વસ્તુ છે એને મર્યાદિત થઈ અને એની અંદર જયારે ઠરી જાય એટલે આપોઆપ પોતાના સ્વરૂપનું સંબંધ માટે કરી જાગવા જેવું છે. જાગીને જેને જોયું છે